મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 58%થી વધારીને 60% કરવામાં આવ્યું છે. વિગતે મોંઘવારી ભથ્થું ક્યારે જમા થશે, કોને લાભ મળશે, એની ચર્ચા કરીએ. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ હરેશ જોશી, ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર, યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો. જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો 4/5/26ના રોજ બનાવવામાં આવેલો છે, એટલે એ તારીખ પછીના સુધારા હવે પછીના વિડીયોમાં જણાવાશે. નાણાકીય બાબતો, સેવાકીય બાબતો, પેન્શન, પગાર વગેરે લગતા લગભગ 250થી વધુ વિડીયો આ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. સરકારશ્રીના 4/5/26ના ઠરાવથી તારીખ 1/1/26ની અસરથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 58%થી વધારીને 60% કરવામાં આવ્યું છે, જે મે માસના પગાર સાથે ચૂકવાશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો તફાવત એ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી એક હપ્તામાં મે માસના પગાર સાથે ચૂકવાશે અને મે માસના પગાર બિલ સાથે 60% મોંઘવારી ભથ્થું ચૂકવાશે. રાજ્ય સરકારના કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ, પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, ગ્રાન્ટ ઇન એઇડ મેળવતી બિનસરકારી શાળાઓ સંસ્થાઓના કર્મચારીઓ અને જેને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચનો લાભ મળ્યો છે તેવા કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે. પેન્શનરોને મે માસના પેન્શન સાથે ચૂકવવામાં આવશે. 1/1/26થી 30/4/26 સુધીનો તફાવત એ 2 સપ્તાહની અંદર 1 હપ્તામાં ચૂકવાશે. આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી, ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. આભાર.